ઓગસ્ટમાં વરસાદ અંગે અંબાલાલની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 9 અને 10 ઓગસ્ટે સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. 10 અને 11 ઓગસ્ટે પૂર્વ ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા. 9 થી 12 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જન્માષ્ટમી આસપાસ વરસાદી ઝાપટા રહેશે. પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા, વાવ, થરાદ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદી ઝાપટા વરસવાની સંભાવના. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં સરેરાશ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં સામાન્ય કરતા ઓછો વરસાદ છે. ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, ઓગસ્ટ મહિનામાં હવે કેવો વરસાદ રહેશે? ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત તેમજ પાટણ, સમી, હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ, થરાદના ભાગો અને સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં મુખ્યત્વે વરસાદ રહેવાની શક્યતા રહેશે. કારણ કે લો પ્રેશર એક બન્યું છે ઝારખંડ આજુબાજુમાં, તેની અસર ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. અને તારીખ 12 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગો અને વડોદરાના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હવે કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝાપટાની શક્યતા રહેશે. અતિ ભારે વરસાદની શક્યતા હમણાં નથી. તો કાકા, કેટલા સમય એવું બનશે કે ઓગસ્ટના એન્ડ સુધીમાં સારો વરસાદ રહેશે કે પછી વરસાદી ઝાપટા જ રહેશે? તારીખ 17, 18, 19માં મઘા નક્ષત્રમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને લગભગ ત્યારબાદ તારીખ 23 સપ્ટેમ્બર પછી વર્ષા ઋતુ પૂરી થઈને શરદ ઋતુ બેસશે. શરદ ઋતુમાં વરસાદ લગભગ વરસાદનું શક્યતા ઘણી ઓછી હોય છે. જ્યાં ડુંગર આકારનો વરસાદ ચડે ત્યાં પડતો હોય છે, એટલે પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે. પણ 23 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદી ઝાપટામાં કંઈક અંશે પાકને જીવતદાન મળવાની શક્યતા રહેશે. મઘા નક્ષત્રનો આ વરસાદ સારો હોવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટમાં એકંદરે વરસાદનું પ્રમાણ કંઈક ઓછું આવ્યું તેવું જણાય છે. પરંતુ આ 23 સપ્ટેમ્બર બાદ ક્યાંક એકાએક ભારે વરસાદી ઝાપટા પડી પણ શકે. જી, તો અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતાઓ છે કે હવે કોઈ મજબૂત સિસ્ટમ છે તે 12 સપ્ટેમ્બર સુધી તો જોવા નથી મળી રહી? મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનવાનું નહીં. કારણ મુખ્ય પેસિફિક મહાસાગરમાં ટાઇફૂન બનેલું હતું અને ટાઇફૂનનો ભેજ ખેંચાઈ જવાનો હતો. તારીખ 10 બાદ એ ટાઇફૂન કંઈક હળવું થશે અને તેના રેમિડન્સ લગભગ સામાન્ય રીતે બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. જો દક્ષિણ ચીન તરફ જો બને તો એના રેમિડન્સ આવતા હોય છે. એટલે ઘણી વખત ટાઇફૂન બને તો પણ આપણા ત્યાં વરસાદ ઓછો આવતો હોય છે. એટલે આ ટાઇફૂનના કારણે, ભેજ ખેંચી જવાના કારણે હમણાં જે વરસાદની સિસ્ટમો બનવાની હતી તે વરસાદી પ્રમાણમાં સિસ્ટમ જોઈએ તેવી બની નહીં. પરંતુ તારીખ લગભગ 16, 17 આજુબાજુમાં પણ કંઈક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. અને બંગાળ